जय माताजी मित्रों, हैप्पी होली, हैप्पी धूळेटी। तो मित्रों घણા ઓછા લોકો હશે કે જાણતા હશે કે હોળી પર્વની ઉજવણી કેમ કરવામાં આવે છે। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે હોળી પર્વની ઉજવણી કેમ કરવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતી લઈશું। પરંપરાનું પ્રાગટ્ય એટલે હોળી તહેવાર એક પરંતુ રંગ અનેક। હોલિકા દહન, ધૂલિકા વંદના, ધૂળેટીનું પર્વ એટલે મોજ મસ્તીનું પર્વ। હિન્દુ સંસ્કૃતિના પ્રત્યેક વર્ષનો ફાગણ સુદ પૂનમના દિનને હોળી પર્વ તરીકે ઉજવાય છે। બીજે દિવસે એટલે કે ફાગણ વદ એકમના દિનને ધૂળેટી તરીકે રંગે ચંગે ઉજવાય છે। શાસ્ત્રમાં થયેલા ઉલ્લેખ અનુસાર માસા નામ ઉત્તમે માસે એટલે કે મહિનાઓમાં પણ ઉત્તમ માસમાં ગણાતા મહિનાઓમાં આપણા આ ફાગણ માસની ગણતરી થાય છે। આ જ ફાગણ માસમાં ઋતુ પણ બદલાય છે। આ સમયને પાનખર ઋતુ કહેવામાં આવે છે। ખરી ગયેલા જૂના પાન, ફળ, ફૂલના સ્થાને નવા કોરિત ફૂલો ફળોથી વનરાજી ખીલી ઉઠે છે અને ધરતી માતા અત્યંત સુહામણા દ્રષ્ટિગોચર થાય છે। વસંતનું મન ભાવન આગમન આ માસથી જ પ્રારંભિત થાય છે। તો મિત્રો હોળી પર્વ પાછળ પણ એક દંતકથા જોડેલી છે। તો ચાલો આવો આપણે પણ જાણીએ કે આ શું દંતકથા છે। તો મિત્રો પ્રચલિત દંતકથા મુજબ હિરણ્યકશ્યપ નામનો રાજા હતો, જાણે દૈત્યનો અવતાર હતો, પરંતુ કાદવમાં કમળ બરાબર હતો, કારણ કે પ્રભુ ભક્તિ એને ગમતી નહોતી। પરંતુ એમનો જે પુત્ર હતો પ્રહલાદ, તે પ્રહલાદ પ્રભુ વિષ્ણુનો ભક્ત હતો। પરંતુ મિત્રો આ જે પ્રહલાદ જે ભક્તિ કરતા હતા એ હિરણ્યકશ્યપને બિલકુલ પણ ગમતું નહોતું। પુત્ર ભગવાનનો પરમ ભક્ત, બંને પોતાની જીદ પર અડગ। પિતાએ પુત્રની જીદને ન છોડાવી શકતા હતા, તેથી હત્યા કરવાનો પ્રયાસ કર્યો। માટે મિત્રો જે હિરણ્યકશ્યપ નામના જે રાજા હતો તેમણે એક યુક્તિ કરી, પરંતુ આ તો સાચો ભક્ત બહેન હોલિકાની મદદથી હિરણ્યકશ્યપને પ્રહલાદને સળગાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ થયું ઉલટું। હોલિકા થઈ બળીને ભસ્મ અને પ્રભુ ભક્ત પ્રહલાદ જે હતા એ અગ્નિમાંથી બહાર આવી ગયા, હસતા હસતા બહાર આવ્યા। આ જોયું ત્યારે ઘણા લોકોના હોશ ઉડી ગયા। પ્રજાજનોની અંદર આનંદ મનાવવામાં આવ્યો, આનંદોત્સવની ઉજવણી કરવામાં આવી, ખુશીથી એકબીજા પર રંગ ઉડાડવામાં આવ્યા, ગુલાલ ઉડાડવામાં આવ્યા। બસ કહેવાય છે કે ત્યારથી ફાગણ સુદ પૂનમના દિનને હોળી તરીકે અને ફાગણ વદ પડવાના દિનને ધૂળેટી તરીકે રંગે ચુંગે અબીલ ગુલાલ વૃદ્ધો સૌ હોંશેથી ઉજવે છે। હોળી ધૂળેટી પર્વ જાણે મર્યાદા પાલનનો નહીં પરંતુ મજા મૂકવાનો લોકોત્સવ। ભારતભરના વિવિધ પ્રાંતોમાં વિવિધ રીતે આ પર્વની વૈવિધ્યપૂર્ણ ઉજવણી થાય છે। રાજા હિરણ્યકશ્યપે પુત્ર પ્રહલાદને મારવાનો પ્રયત્ન કર્યો, હત્યાનો પ્રયત્ન કર્યો, પરંતુ જે હોલિકા હતી એ દહન થઈ ગઈ, એ બળીને ભસ્મ થઈ ગઈ, બળીને ખાક થઈ ગઈ, અને પ્રહલાદ જે હતા પ્રભુના ભક્ત હતા એ બચી ગયા। માટે મિત્રો જે ગામના લોકો હતા, જે પ્રજાજનો હતા, એમણે રંગે ચંગે અબીલ ગુલાલથી આગતા સ્વાગતા કર્યા। ત્યારથી જ મિત્રો આ હોળી દહન અને જે બીજો દિવસ હતો એને ધૂળેટી પર્વ તરીકે ઉજવણી કરવામાં આવે છે। તો મિત્રો આજના વિડીયોની અંદર અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી જો તમને ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને જ આવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે। જય માતાજી।